મિત્ર જય માતાજી। હું દયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ઘઉંના લોટની કુકી બનાવશું। તો કુકી બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે અને થોડુંક આપણે આ ચણાનો લોટ લીધો છે। આપણે જીરું લીધું છે 1 ચમચી, થોડાક આપણે અજમા લીધા, તીખાની ભૂકી લીધી છે થોડીક, 1 મરચું આ રીતે સુધારી લીધું, થોડીક આપણે હળદર લીધી, થોડુંક આપણે લાલ મરચું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને આપણે લીલા ધાણા લીધા અને કસ્તુરી મેથી લીધી અને આપણે આ ઘી લીધું મોણ માટે અને તળવા માટે। 1 ડુંગળી મોટી આ રીતે આપણે સુધારી લીધી ઝીણી ઝીણી। આ ઝીણી ઝીણી સુધારવી પડે નકર ઈ પછી આવે લોટમાં। અને આ સર્વ કરવા માટે આપણે દહીં લીધું અને લોટ બાંધવા માટે પાણી લીધું। તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું। આપણે લોટ સાળીને જ લીધો છે, 2 વાટકા લીધો છે આપણે। આપણે જીરું નાખી દઈશું એમાં અને આ થોડાક આપણે અજમા લીધા, થોડાક જ લીધા છે, એને આ રીતે ક્રશ કરી લેવું। આપણે તીખાની ભૂકી લીધી છે તો એને આપણે ખાંડીને લીધી હતી। એક આ રીતે આપણે ઝીણું ઝીણું સુધારી લીધું મરચું। આપણે ચણાનો લોટ લીધો, એને આપણે સાળીને લઈ લીધો, 1 વાટકી નાની, થોડીક આપણે હળદર લીધી, આ લાલ મરચું પાવડર લીધો અને આપણે આ મીઠું લીધું અને આપણે લીલા ધાણા લીધા અને કસ્તુરી મેથી લીધી છે, એને આ રીતે આપણે ક્રશ કરી લેવું। આ આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારી લીધી, હવે આપણે આ ઘી નાખશું। આમાં આપણે તેલ હોતર નાખીએ કાંઈ, હવે બધું આપણે મિક્સ કરી લેવું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે મોણ દઈએ એવું થઈ જાય સરસ। આપણે ડુંગળી અને આપણે મોણ નાખ્યું એટલે આમ ડુંગળીમાં પાણી હોય એટલે મોણની હારોહાર આપણે આ બધું મિક્સ થઈ ગયું છે, મસાલો ને બધું સરસ। તો આ રીતે આપણે મોણ દેવાનું છે આનું। તો હવે આપણે લોટને બાંધી લેવું, થોડું થોડું પાણી નાખી। આપણે બહુ નથી આને લોટને આમ મહળીને કરવાનો, થોડુંક આમ રાખવાનો, આપણે ભાખરીનો હોય ને એવો, ખાલી ભેગો જ કરવાનો છે, ચીકણો નથી કરવાનો બહુ। તો આ રીતે આપણે લોટને આમ બાંધી લેવું, બહુ આમ રોટલી કરી એમ નથી બાંધવાનો, તો આને બાંધી લેશું આપણે। તો આપણે આ રીતનો લોટ રાખવાનો છે,
એકદમ આ રીતે આમ કરીએ એટલે આમ ખુલ્લો ખુલ્લો રહેવો જોઈએ. આ રીતે તો આના આપણે લોયા વાળી લઈશું, નાના નાના આવડા. તો આ રીતે આપણે લોયા વાળી લઈશું. તો આપણે એટલા થઈ ગયા છે. હવે આને રાખી નથી મૂકવાના, આપણે તરત આમાં ગેસ ચાલુ કરીને બનાવી લઈશું. આપણે લોઢી રાખી છે, એમાં થોડુંક આપણે ઘી સોપડી દેવું. આપણે રહેવા દઈશું ઉપર. ખાલી એક થોડુંક આપણે ગરમ થાય એ રીતે આપણે રાખવાનું છે. હવે આપણે આને ફેરવી લેવું આ રીતે. આ રીતે થોડું આપણે થાય એટલે ફેરવી લેવાનું. આમ હવે આપણે આને કાઢી લઈશું. જો આ રીતે થોડું આપણે થઈ જાય એટલે કાઢી લેવાનું. તો આમાં કાઢી લઈશું આપણે. ગેસ આપણે હાવ ધીમો કરી નાખ્યો. હવે આપણે આને વણી લેવાનું. આ રીતે ક્રેક થાય એ રીતે જ આપણે વણવાના છે. કોર આપણી ફાટવી જોઈએ. આમાં આપણે ડુંગળીને બધું આવે કે નહીં, એટલે આ રીતે આપણે વણી લેવાનું. થોડુંક જાડું જ રાખવાનું આને, એટલે આપણી કૂકીઝ સરસ એકદમ મસ્ત બની જાય. આ રીતે આપણે રાખવાની છે. તો આપણે આમાં નાખી દઈશું. બે બાજુ સડી જાય એટલે આપણે થોડું છેડવી લેવાનું. પછી આપણે એમાં ઘી સોપડવાનું. આપણે હાવ ધીમા ગેસે સડવા દેવાનું, નકર અંદર કાસું રહે. તો હાવ ધીમો ગેસ રાખવાનો. બે બાજુ શેડવી લેવાનું. એકદમ મસ્ત થઈ જાય આ રીતે. તો આપણે આ બીજી વળ વાળી લેવું. જો આ રીતે આ મસ્ત સડી જાય પછી આપણે એમાં ઘી આપણે સોપડવાનું આ રીતે. હવે આપણે આ બાજુનું વળ નિરાતે આપણે આને વાળવાનું, નકર આ ભાંગી જાય.
હવે આપણે આને કાઢી લેશું. એકદમ મસ્ત સડી ગઈ છે. બીજી આપણે નાખી દઈશું આમાં. તો આ રીતે આપણે બધી બનાવી લેશું. તો આપણે મસ્ત બધી તળાઈ ગઈ છે, એકદમ મસ્ત બની ગઈ. તો ગેસને બંધ કરી દેવું અને આપણે આને બારી કાઢી લઈશું. એકદમ મસ્ત બની ગઈ. તો આપણે આ કૂકી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગઈ છે. સાથે આપણે દહીં રાખશું. એમાં આપણે થોડીક ચટણી નાખી દઈશું. તો તૈયાર છે આપણી કોકી. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી ઘઉંના લોટની કોકી.